આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને ઘનશ્યામ મજીઠિયા દ્વારા તસવીર મુકાઈ છે ભણવાની અને રમવાની ઉંમરે જીવનના ખેલ. મંગળવારે ભરાયેલા રવેચીના મેળામાં પ્રવેશ દ્વારે જ આ દૃશ્ય જોવા મળ્યું. એક બાપ પેટનો ખાડો પૂરવા માટે તેની ફૂલસમી વાલસોઈનીને તેના વજન જેટલું લાકડું પકડાવીને દોરડા પર ચલાવતો હતો. મજબૂરીમાં આ કામ કરાવતા પિતાની આંખમાં તેની દીકરીની ચિંતા આબેહૂબ ચિલાઈ છે. આ પણ એક જિંદગી છે. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, વરિષ્ઠ નાગરિકો આયુષ્માન ભવ. તમામ વડીલોને 5 લાખનું આરોગ્ય કવચ. આવક ધ્યાને લીધા વિના આયુષ્માન ભારત યોજના હેઠળ વધારાનું કાર્ડ અપાશે. 6 કરોડ વડીલ નાગરિકોને લાભ થશે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા 14,000 કરોડ. જળ વિદ્યુત યોજના માટે 12,461 કરોડ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરનું છેલ્લું પાનું તાવના સમાચારથી ભરેલું છે. ભાસ્કર હસ્તક્ષેપમાં નવીન જોશી લખે છે, સરહદી તાલુકામાં મોત અને મૈયતનો સિલસિલો અટકશે ક્યારે? 17 જણને ભરખી લેનારા તાવનો પ્રકાર કારણ જાહેર કરો. આરોગ્ય મંત્રી કહે છે કે તાવ આવે તો વહેલી તકે દવા લ્યો. અસરગ્રસ્તો કહે છે રસ્તા જ બંધ હોય તો ક્યાં જઈએ? વરસાદ બાદ લગાતાર 4 દિવસ સુધી તળાવ ઓગનતા નદીઓમાં પૂરને કારણે વિખૂટા પડેલા ગામોમાં મોત થયા. આરોગ્ય પ્રભારી મંત્રી, સાંસદ અને ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ લખપત તાલુકામાં તાવગ્રસ્તોને મળ્યા. દર્દીને તાવ આવ્યા બાદ છાતી અને પીઠમાં દુખાવો તેમજ શ્વાસ રૂંધાય. આ વાયરસ સંક્રમિત નથી, પણ કોરોના કરતાંય વધુ ખતરનાક જણાઈ રહ્યો છે. ભેદી વાયરસ કઈ રીતે ફેલાય છે તે પણ કોયડો. ભુજની જનરલ હોસ્પિટલમાં વધારાની 100 પથારી ઊભી કરાઈ. 45 ટીમોએ 2234 લોકોનું સ્ક્રીનિંગ કર્યું, જેમાં 48 તાવના કેસ. 2-3 દિવસમાં પુનાથી રિપોર્ટ આવ્યા બાદ બીમારીનું મૂળ જાણવા મળશે. શ્વેતા સુથાર. સંદેશના પહેલા પાને સમાચાર છે, હિન્ડનબર્ગ રિસર્ચે સેબીના વડા માધવીપુરી બુચ પર નવેસરથી આરોપો મૂક્યા. માધવીપુરી બુચે પોતાની ખાનગી કન્સલ્ટિંગ કંપની મારફત લિસ્ટેડ કંપનીઓ પાસેથી પેમેન્ટ મેળવ્યું. હિન્ડનબર્ગનો સનસનીખેજ આક્ષેપ. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં, મોખા ટોલ નાકા પાસે ટ્રાન્સપોર્ટરોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. અનેકવાર ખરાબ રસ્તા અંગે રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા લોકોમાં આક્રોશ. નો રોડ નો ટોલ અભિયાન અંતર્ગત વિવિધ સંગઠનના આગેવાનો સહિતે બેનરો સાથે પ્રદર્શન કર્યું. હું મનોજ સોની. ગુજરાત સમાચારમાં સચિત્ર અહેવાલ છે કે પ્રવાસીઓનું માનીતું કચ્છનું સફેદ રણ જાણે દરિયો બની ગયું. રણોત્સવનું ટેન્ડર વિવાદમાં સપડાયું છે. તે વચ્ચે કચ્છના સફેદ રણમાં હાલમાં ભારે વરસાદ બાદ રણ જાણે આખું દરિયો બની ગયું હોય એવા દ્રશ્યો સર્જાયા છે. દર વર્ષે વરસાદનું પાણી સુકાયા બાદ આ મીઠાનું રણ બની જાય છે, પરંતુ દૂર દૂર રહેણાંક વિસ્તાર ન હોવાથી આ સમુદ્ર જેવું લાગે છે. આગામી મહિનાઓમાં આ વરસાદી પાણી સુકાયા બાદ રણમાં નમકના થર જામશે અને રણોત્સવને વિધિવત ખુલ્લો મૂકવામાં આવશે. બોર્ડર વિસ્તાર હોવાથી અહીં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા રહે છે, પરંતુ આ વર્ષે ભારે વરસાદના લીધે કચ્છના લોકોને રાહતનો શ્વાસ લીધો છે. અહીં દર વર્ષે રણોત્સવ યોજાય છે. ખાસ કરીને શિયાળામાં આ રણ વધુ સુંદર અને મનમોહક લાગે છે. દર વર્ષે દેશ વિદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. અહીં આવનાર પ્રવાસીઓ ચાંદની રાતમાં કચ્છના સફેદ રણની મજા માણે છે. ત્યારે તો લોકો કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે ભુજમાં ઉભરાતી ગટરોના મુદ્દે નગરપાલિકાના આંખ આડા કાનથી રોગચાળાનો ભય. વારંવારની રજૂઆત છતાં પાણી ભરાયેલા રહેવાથી મચ્છરોના ઉપદ્રવ સામે રસ્તાઓમાં પણ નુકસાન. હું નીરજ મચ્છર. જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરા ભાગ 1નું ટ્રેલર થયું રિલીઝ. ધ ઇકોનોમિક ટાઈમ્સના સમાચાર. દેવરા ભાગ 1ના ટ્રેલરમાં
સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂર પણ જોવા મળ્યા. કોરાતાલા શિવ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ દરિયાકાંઠાના વિસ્તારમાં થયું છે, જેમાં ખૂબ જ એક્શન અને વિઝ્યુઅલ ઇફેક્ટ જોવા મળે છે. ચાહકોને જુનિયર એનટીઆરની એક આકર્ષક એક્શનથી ભરપૂર ભૂમિકાની ઝલક આપવામાં આવી. સૈફ અલી ખાનનું પાત્ર બહેરા દેવરાની હત્યાનું કાવતરું ઘડનાર વિરોધી તરીકે જોવા મળ્યું. જાહ્નવી કપૂર એક ગામડાઈ છોકરીની ભૂમિકા ભજવે છે, જે દેવરાના પુત્ર સાથે પ્રેમમાં પડે છે, જે જુનિયર એનટીઆર દ્વારા ડબલ રોલ કરવામાં આવ્યું છે. બે પાત્રો વચ્ચેનો તફાવત દેવરાની નિર્દયતા અને તેના પુત્રની નિર્દોષતા ફિલ્મમાં ભાવાત્મક ઊંડાણ ઉમેરે છે. ફિલ્મની પ્રોડક્શન ટીમમાં સિનેમેટોગ્રાફર રથન વેલુ, પ્રોડક્શન ડિઝાઇનર સાબુ સિરિલ અને એડિટર શ્રીકર પ્રસાદ જેવા જાણીતા નામો સમાયેલા છે. જ્યારે અનિરુદ્ધ રવિચંદરનું સંગીત એક્શન સીન માટે મૂડ બનાવે છે. દેવરા ભાગ 1 એ 2 ભાગના મહાકાવ્યની શરૂઆતનો નિર્દેશ કરે છે, જેનો પ્રથમ હપ્તો 27 સપ્ટેમ્બરના રોજ સ્ક્રીન પર આવી રહ્યો છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર